અહીં આપણે જોઈશું કે ઉદાહરણ 3 શું કહેવા માંગે છે કે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ શોધો. કયું પદ? 10મું પદ શોધો. તો આપણે જોઈશું કે સમાંતર શ્રેણીમાં 10મું પદ શોધવા માટે આપણે પહેલાં તો પ્રથમ પદ, તો એ પ્રથમ પદ કેટલા આપેલા છે? તો કે પ્રથમ પદ 2 આપેલા છે, બરાબર. તો એ બરાબર કેટલા મળશે? તો કે 2 મળશે. સામાન્ય તફાવત બે પદો વચ્ચેનો તફાવત કેટલો છે? તો આપણે જોઈશું કે શ્રેણી ચડતી શ્રેણી છે એટલે તફાવત આપણને જે મળશે એ ધન જ મળશે. તો બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીશું એટલે આપણને તફાવત મળશે, એટલે 7 - 2 બરાબર 5 મળશે. તથા કયું પદ શોધવાનું કીધું છે? 10મું પદ, એટલે કે n બરાબર શું મળશે? 10 મળશે. હવે આપણે શ્રેણી શોધવા માટે જે 10મું પદ શોધવું છે તો એના માટેનું સૂત્ર આપણે મૂકીશું તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જેટલા પદ શોધવા હોય, બરાબર, આ સૂત્રના આધારે આપણે શોધી શકાય. એના અંદરથી a શોધી શકાય, d શોધી શકાય, n શોધી શકાય, બરાબર, પદ શોધી શકાય, પદોની સંખ્યા. અહીં આપણે શોધવાનું શું છે કે 10મું પદ શું આવશે? તો હવે સૂત્રમાં કિંમત મૂકીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એ 10, એની જગ્યાએ 10 આવશે. એ બરાબર કેટલા હતા? 2 હતા. n માઇનસ 1, એની જગ્યાએ 10 મૂક્યા. અને d બરાબર કેટલા? 5. તો કિંમતો મુકાઈ ગયા પછી હવે શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. તો 2 પ્લસ 10 ઓછા 1 એટલે 9, 9 ગુણ્યા 5, 9 ગુણ્યા 5 એટલે 45, 45 વત્તા 2 એટલે 47. તો 10મું પદ આપણને કેટલું મળશે? તો જે શ્રેણી છે, શ્રેણી 2, 7, 12 નું 10મું પદ આપણને 47 મળે. હવે આ જ રીતે જો પરીક્ષામાં ક્યાંક ફેરફાર કરીને પૂછે કે 11મું, 12મું, 15મું પદ, તો આપણે એક નોર્મલી એક દાખલો બીજો જોઈએ કે 15મું પદ શોધવા માટે શું કરીએ? તો કે 15મું પદ શોધવું તો n બરાબર 15 લઈ લઈશું. ફરીથી સૂત્ર મૂકીશું. એ સૂત્રના અંદર ફરીથી કિંમત મૂકીશું. પ્રથમ પદની કિંમત, n ની કિંમત અને સામાન્ય તફાવતની કિંમત. પ્રથમ પદ આપણને ખબર હતું કે આ શ્રેણીમાં કેટલું તો 2 હતું. અન્ય કોઈ શ્રેણી હોય તો અલગ હશે, બરાબર ને? તો 2, 15 ઓછા 1 એટલે 14 થઈ ગયા. 14 પંચા 70 થશે. 70 પ્લસ 2 એટલે 72 થશે. તો આ રીતે આપણે કોઈ પણ પદો શોધી શકાય, કોઈ પણ પ્રકારની શ્રેણી શોધી શકાય, કોઈ પણ કિંમત આપેલી હોય તો શોધી શકાય. તો આ રીતે આપણે શ્રેણી 2, 7, 12 નું 10મું પદ આપણે શોધ્યું અને એક વધારાના સ્વરૂપે તો કે 15મું પદ શોધ્યું.